ગુજરાતનો આવાજ। જંબુસર સ્થિત હજરત અબ્દુલ રહેમાન શાહ બાવા સાહેબ અને આલમ શાહ બાવા સાહેબના 29માં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। મોટી સંખ્યામાં અકીદમંદો ઉમટી પડ્યા। જંબુસર સ્થિત સુપ્રસિદ્ધ હજરત અબ્દુલ રહેમાન શાહ બાવા સાહેબ અને આલમ શાહ બાવા સાહેબની દરગાહ શરીફ પર શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। સૈયદ ઝહીર બાપુ અને સૈયદ ઇમરાન બાપુ તેમજ બંબુસરના ઇમામ સાહેબ અને મૌલાના સમીરની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज रोज हजरत अब्दुल रहमान शाह बावा हजरत आलम शाह बावा बंबूसर मुकामे 29માં ઉર્સ શરીફની બહુ સારી રીતે સંદલ શરીફની વિધિ પૂર્ણ કરી। તેમાં સૈયદ ઝહીર બાપુ, સૈયદ ઇમરાન બાપુ, મૌલાના સમીરના હાથે માશાઅલ્લાહ સંદલ શરીફનો પ્રોગ્રામ બહુ ઘણી સારી રીતે અને ગામ લોકોની હાજરી માશાઅલ્લાહ હાજરી થઈ અને અબ્દુલ રહેમાન શાહ બાવા અને હજરત આલમ શાહ બાવાને ફૂઈ જો બરકાતથી આખા ગામે ભાગ લીધો। એના અમે છે કે ગામજનોએ ભાગ લીધો અને આ જ રીતે હર વર્ષે અબ્દુલ રહેમાન શાહ બાવા આલમ શાહ બાવાના ઉર્સમાં હાજરી આપે અને દરેક ફોઈજો બરકાતથી માલામાલ થાય એવી અમારી દુઆ છે। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ। સંદલ શરીફની વિધિ બાદ સલાતો સલામ અને દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું। સંદલ શરીફ પ્રસંગે હજરત અબ્દુલ રહેમાન શાહ બાવા તેમજ હજરત આલમ શાહ બાવાની મઝાર પર અનુયાયીઓ હાજરી આપી ધન્યતા અનુભવી। સમગ્ર સંદલ વિધિમાં દરગાહ કમિટીના સભ્યો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા। ભરૂચ માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ।